અભિનંદન આપું છું. અને મા બાપ પાછળ આટલા જંગી ખર્ચાઓ કરવા એ પણ જીગરનું કામ છે. અને આવા જીગરબાજ પુત્ર માટે મને ગર્વ છે. આનાથી વિશેષ હું તમને શું કહું. હવે તમને વધારે બોર નથી કરતો, બીજા પાનાઓ છે પણ સુનિલભાઈએ કીધું છે, બિપિનભાઈએ કીધું છે, મહેશભાઈએ કીધું છે, એટલે હવે મારા ધર્મપત્નીને કહું કે ભાઈ કંઈક કરી તમે કહો. દીપ્તિબેન. વિનોદભાઈ. હા, આ દીપ્તિબેન. હા, તમારા હરજી પાના પૂરા નથી થયા, એ ક્યારના રાહ જોવે છે કે મારો વારો ક્યારે આવશે. અચ્છા, રમીલાબેન માટે માઇક હાથમાં લઈ લો. અહીંયા જેટલા બેઠા છે બધા લોકોએ સાંભળ્યું કે વિનોદભાઈએ પોતાના જીવનમાં કેટલી બધી અચીવમેન્ટ કરી છે, બરોબર છે. વિનોદભાઈ આટલું બધું કરી શક્યા એનું કારણ શું? રમીલાબેન સાચું કહેજો, તમારા સપોર્ટ વગર અથવા તમારા સાથ કે સહકાર વગર વિનોદભાઈ આ બધું કરી શકત? ના પાડે છે. તમે મને ખાલી એક જ વાત કહો, તમે 6 વર્ષના હતા નહીં 8 વર્ષના હતા, બરોબર? મેં ગીત ગાયું, હું તો ગઈ હતી મેળે. મેળામાં તમે લોકો પહેલી વાર મળ્યા ત્યારે મનમાં શું વિચાર આવ્યો તો સાચું કહેજો. માઇકમાં બોલો, સાચું બોલો, સાચું. ખબર બી નહોતી, સાચું બોલો. નાની હતી ત્યારે મને કઈ ખબર બી નહોતી કે આ માણસ અમારો જાતવાળો છે. તો તમે એમની જોડે આમ જ જતા રહ્યા? બાજુ પર કે મને કીધું ડોમીવાલી વિનોદભાઈ એમને બોલવા દો ને. કે ડોમીવાલી રહી છે ને આ ડોમીવાલી જાઉં છું મને એમ કરી પછી ઘોડા ગાડીમાં બે જણા 50 વર્ષે પણ ઝઘડો થાય. ત્યારે તો બહુ નાના હતા, હું તો બહુ જ નાની હતી ત્યારે મને કઈ ખબર. એટલે રમીલાબેન તો બહુ નાના હતા, એમને તો કઈ કશી ખબર નહીં, અને તો પણ એમની જોડે ઘોડા ગાડીમાં જતા રહ્યા. મને ઓળખતા કે આપણે છે અમારા આપણે જાતવાળી જ છે. અચ્છા, એટલે એમની નજર ત્યારથી જ હતી, બરાબર ને? હવે મને એ કહો, જ્યારે લગ્નનું નક્કી કરવામાં આવ્યું તે નક્કી કોણે કર્યું? મમ્મી પપ્પાએ કર્યું, માતા પિતાએ કર્યું? એ મારી ફઈ હતા. ફઈબા. આ ફઈબાનું ખરું છે. હા, ખરેખર આમ છે ને, ગામનું પાદર જોઈને ખબર પડી જાય કે અંદર આખું ગામ કેવું છે. ફઈબાને જોઈએ ને એટલે ખબર પડી જાય કે પરિવાર કેવું છે. અને આ બધી વસ્તુઓ લગભગ ફઈબા નક્કી કરતા હોય, બરાબર ને? પછી ફઈબાએ તમને શું કીધું? ફઈબાએ મને ખોલી દીધેલી. નજીક રાખો ને. અને ફઈબાએ એમ કીધું. પછી ફઈબાએ મારી સાસુ આવ્યા હતા. લા હું પકડું છું, તમે ખાલી બોલો. આવ્યા હતા, મારી સાસુ આવ્યા હતા. હા હા મારી સાસુ આવ્યા હતા. હા. મને જોયા એટલે હું ત્યાં બેઠી હતી તો મને જોયા. મને કે મારી ફઈને કહીશ, મારી ફઈ છે ને મારી સાસુની કાકી થતા રહેશે. અચ્છા, હા, ડબલ સગપણ. હા, ડબલ સપના. હા. પછી કે આ તો આની છોકરી છે, આમ છે તેમ છે. એ કે મારો વિનુ છે એના તે કરીશ કરી જશો. મારી કાકી આ પાડી બધા બાપુજીને મારી મમ્મીને કીધું કે આમાં માગું આવ્યું છે, રમવાનું શું કરવું છે. પણ પપ્પા કે ભલે, પણ પપ્પાને એટલું બધું કંઈ ખબર નહોતી. પણ આ બધી વાત પૂરા હતા ત્યારે. ડૉક્ટર જ્યારે લેતા હતા તો આ બી એ દુકાનમાં કલમમાં આ બી ત્યાં જ ગયા હતા. ત્યારે કાતરને જોયેલો હતો. હા, આને જોયેલો હતો. અને હવે એને કોઈ જમવાને બોલાવ્યા હતા ને માની તાકે મેં જોયેલો હતો. પછી મારે કરવું નથી. મારા પપ્પા તો વાત કરતા હતા કે મારે કરવું જ નથી. તો પપ્પા તમારા ના પાડતા હતા કે કરવું નથી, તો થયું કેવી રીતે? એટલે ફઈબા માથે ચડીને બેઠા હતા કે ના, આ રમવાનું તો કરવું જ છે વિનુ જોડે. એમ કરવું તો ના જ કરવું છે. તમે ના ન પાડી? તમે ના ન પાડી? ના, મને ના પડે. અચ્છા, મને હવે છેલ્લી એક વાત કહો. અમારા મુકેશભાઈ, હા વિનોદભાઈ. એમાં મારા મામાના દીકરા મુકેશભાઈ લાડ હતા અને કબા મામા, આ બે જણાનો બહુ મોટો હાથ હતો. બહુ જવાબદારી એને લીધે ને વાલજીભાઈ પાનકાનિયા, અમારા બાજુમાં પાનની દુકાન હતી, સારા સમાજના બહુ જબરજસ્ત. એટલે એમના લીધે ગોઠવાઈ ગયું. હા, એમના લીધે ગોઠવાઈ ગયું. વાલજીભાઈ પાનકાનિયા. મારા સાસુને પસંદ આવી ગયા હતા, એમ તો હતા ત્યારે પણ. અચ્છા રમીલાબેન,
હવે મને એ કહો, લગ્ન થઈ ગયા, બધું પાર પડી ગયું, લગ્ન પછી એટલે અત્યારે 50 વર્ષ આપણે ઉજવીએ છીએ, તમને ક્યારે પણ એમ થયું, આમ ગુસ્સો આવ્યો, વઢી નાખવાનું મન થયું હોય એવું ક્યારે? સાચું બોલો. જો વિનોદભાઈએ માઇકમાં કબૂલ કરી લીધું છે, એમણે કબૂલ કરી લીધું છે કે મેં એને બહુ દુઃખી પણ કરી છે અને એની માફી પણ માંગી છે, પણ ક્યારે તમને વઢવાનું મન થયું? બધો ટાઈમ હોય ગયો ને, હવે તો કંઈ બરાબર જ છે. આપણે એ ટાઈમને જ યાદ કરીએ છીએ ટાઈમ યાદ કરીને મને રડવું આવે, યાદ નહીં કરું. કે છે એ ટાઈમને યાદ કરીને રડવું આવે, એટલે એ ટાઈમ યાદ નહીં કરવાનો. આ એ ટાઈમ યાદ નહીં આ કરું. ખરેખર એમની પાસે શીખવા જેવું છે. કદાચ કોઈક એવી વસ્તુ થઈ પણ હોય, પતી ગયો, હવે એને ફરી પાછું યાદ નથી કરવાનું, એના કરતાં અત્યારે જે છે એને એન્જોય કરવાનું. બરોબર છે? તો હવે અમે જેમ કહીએ એમ તમારે કરવાનું. બોલો. બરોબર? ઊભા થઈ જાઓ.